વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી મેદાન ખાતે ઓપન બોક્સ નાઇટ ટેનિસ ક્રિકેટ સ્પર્ધાનો શુભારંભ થયો છે અને જેમાં 158 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાણી મેદાન ખાતે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવ્યું છે, જેની ગત સાંજે શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વડોદરા રમતગમતના કન્વીનર લખધીરસિંહ ઝાલા, ગોપાલ સોરઠિયા, મેહુલ સોલંકી હાજર રહ્યા હતા। उत्सवनी उजवणी और पर्वनी उजवणी एक नवा फॉर्मेट में क्रिकेट नु आयोजन એટલે કે ओपन बॉक्स डे नाइट क्रिकेट टूर्नामेंट नु आयोजन हमारा विस्तारना अग्रणी वॉर्ड नंबर 9 राजेशभाई आयरे અને અમારા વિસ્તારના આ કાઉન્સિલર લોકપ્રિય કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે। હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ એમને અર્પણ કરું છું કે એક નવા વિચાર સાથે પ્રજા સાથે કનેક્ટ થવાનું અનેક રીતે રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે એ પ્રજા સાથે જોડાતા હોય છે, પરંતુ ક્રિકેટના માધ્યમથી પણ પ્રજા સાથે જોડાવવું અને સતત 4 વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું અને એ પણ ક્રિકેટને કદાચ દેશનો સૌથી મોટો ઉત્સવ ગણી શકાય એનું પણ માધ્યમ યુવાનો સાથે જોડાવા માટે ક્રિકેટનું માધ્યમ બનાવ્યું છે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે। માટે બંને રાજેશભાઈ આયરે શ્રીરંગભાઈ આયરે બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એરિયાના ખૂબ લોકપ્રિય નેતા રાજેશભાઈ આયરેના માર્ગદર્શન મેન્ટરશિપ હેઠળ અમારી પાર્ટીના સૌથી યંગેસ્ટ કાઉન્સિલર મારા સાથી કાઉન્સિલર એવા શ્રી શ્રીરંગભાઈ આયરે ના આયોજનમાં બોમ્બે સ્ટાઇલથી ઓપન બોક્સ ડે એન્ડ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 9ના દરેક બૂથની લગભગ 158 જેટલી સોસાયટીની ટીમો રજીસ્ટર કરાવ્યું છે। આ 158 જેટલી ટીમો અહીંયા 10 દિવસ સુધી ડે એન્ડ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે। 7 ખેલાડીઓની ટીમ, ખૂબ અલગ નિયમો અને લોકો સિક્સ મારે અને આનંદ કરે, આના બદલે અહીંયા બાઉન્ડ્રી ઉપર સિક્સ જાય તો આઉટ ગણાય, એટલે સ્ટેડી બેટિંગ થાય એ પ્રમાણેનું આયોજન કરેલું છે। દરેક ખેલાડીને ટી શર્ટ આપ્યું છે, દરેક ટીમને ક્રિકેટની કીટ આપવામાં આવશે। ખાસ કરીને વોર્ડ નંબર 9માં જે પ્રમાણે ઇલેક્શનનો માહોલ હોય અને આપણે ઘરે ઘરે જતા હોય ત્યારે આજે શ્રીરંગ આયરે દ્વારા તમામ રહીશોને અહીંયા પોતાના ગ્રાઉન્ડ ઉપર પોતાના ખર્ચે એ લોકોને આમંત્રિત કરી અને કોઈ પણ જાતની ફી લીધા વગર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। આ ટુર્નામેન્ટ 30 ડિસેમ્બર સુધી રોજ સાંજે 6 થી 10 કલાક દરમિયાન રમાશે, જેમાં વોર્ડ નંબર 9ના વિસ્તારની સોસાયટીઓની 158 જેટલી ટીમોએ ભાગ લીધો છે। ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમોને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ નિઃશુલ્ક આપવામાં આવી છે અને પ્રથમ વિજેતા ટીમને 31,000, દ્વિતીય વિજેતા ટીમને 15,000નો ઇનામ ટ્રોફી એનાયત કરાશે। વોર્ડ નંબર 9ની દરેક સોસાયટીમાંથી લોકો ટીમ બનાવીને આ ટુર્નામેન્ટમાં જોડાય અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં પુરુષો પોતાની સોસાયટીની ટીમમાં ભાગ લઈને રમશે। ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બોમ્બે સ્ટાઇલ આ અમારું 4થું વર્ષ છે અને ખાસ કરીને આ ટુર્નામેન્ટની અંદર જે બોમ્બે સ્ટાઇલને અહીંયા કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે। આ કોન્સેપ્ટની અંદર ક્રિકેટની સ્ટાઇલ બદલાય, લોકો હવાના શોટ એટલે કે 4-6 મારવા કરતાં ગ્રાઉન્ડ શોટ રમે અને ગ્રાઉન્ડની અંદર પોતાનો જમીન સાથે બોલ જોડાયેલો રાખે। જેવી રીતે આપણે જોયું કે દ્રવિડ હતા, સચિન તેંડુલકર હતા, એ તમામ લોકો જો 3 દિવસ સુધી ટેસ્ટ મેચની અંદર પોતાની બેટિંગ સાચવી રાખતા હતા, અંડમ રહીને પોતે રમવાનો પ્રયત્ન કરતા હતા। એવી જ રીતે આ ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે અહીંયાથી આ કોન્સેપ્ટ લાવ્યા છે। ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદરની અમારી આ તમામ ટીમો છે, જે 158 જેટલી ટીમોએ અહીંયા ભાગ ભજવ્યો છે। 30 જેવી ટીમ એવી છે કે શ્રીરંગભાઈ અમને પેન્ડિંગ રાખજો, કદાચ કોઈ ટીમ ના આવે તો અમારું નામ રાખજો, એટલે એવી રીતના એ 30 ટીમો પણ અત્યારે પેન્ડિંગ છે। અને ખાસ કરીને વાત કરું કે આ તમામ જે ટીમો છે એના દરેક પ્લેયરોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેમના આધાર કાર્ડ સ્કેન કરવામાં આવ્યા છે
અને ત્યારબાદ જ તેમને આ ટુર્નામેન્ટનો ભાગ ભજવવામાં આવ્યો છે. સાથે વાત કરું કે આ ટુર્નામેન્ટની અંદર ક્રિકેટની કીટ એટલે કે બેટ બોલ સ્ટમ્પ સાથે ટી શર્ટો છે એ તમામ અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવી છે. આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાનો પણ કોઈ પણ ચાર્જ લીધા વગર આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આની અંદર મોટા ભાગના તમામ લોકો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને આજના દિવસે આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી છે. અને એવા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા સાથે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી તેમના હાથે આજના દિવસે આ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી છે. વિસ્તારના જે પણ લોકો છે તેમની અંદર યુનિટી વધે તેવો જ એક કોન્સેપ્ટ સાથે ઇલેક્શન 9 નંબર માટેની જ આ ટુર્નામેન્ટ ફક્ત ને ફક્ત તમે જુઓ કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર એટલે આના જે લોટ્સ જે પાડવામાં આવ્યા છે, કદાચ કોઈ વિચાર કરે 158 લોટ્સ કઈ રીતે પાડવાના, તો એ લોટ પણ એવી રીતે પાડવામાં આવ્યા છે કે ગોરવાની ટીમ હોય તો તે ગોત્રીની સામે જ ટુર્નામેન્ટ રમે, જે ગોત્રીની ટીમ હોય એ સિવાસી કે ઉંડેરાની સામે લડે, એટલે કે ગોત્રીની સામે ન લડે અને લોકો પોતાની યુનિટી બનાવીને પોતાની ટીમ બનાવીને એકત્રિત થઈને લડે અને એકત્રિત તમામ યુવાનો એકત્ર થાય, મોબાઈલની દુનિયાથી દૂર જાય અને પોતે ગ્રાઉન્ડ તરફ આ જે 12 દિવસનો અમારો આ કાર્યક્રમ છે 30મી તારીખે ફાઇનલ થવાની છે. તો તમામ લોકો અમારી સાથે જોડાયા છે, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના એ તમામ યુવાનોનો જેમને પીચ બનાવી છે એવા પીચ ઇક્યુએટર્સનો અને અમારા જે સ્પોન્સર છે એ તમામ સ્પોન્સર્સનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે તમે જુઓ છો કે આ 4થું વર્ષ છે કે જેમાં શ્રીરંગ આયરે દ્વારા કરવામાં આવે છે. તો આ વિસ્તારના વોર્ડ નંબર 9 અમારા જે 70 બૂથો છે, બૂથ વાઇઝ અમે લોકો જુએ છે કે જે લોકો એમને ખૂબ પ્રેમ આપ્યો છે, જે યુવાનો અમને આપ્યું છે, તો યુવાનોને કઈ રીતના, તો એમને ગણપતિ હશે, નવરાત્રિ હશે, સાથે સાથે સ્પોર્ટ બી જરૂરી છે કારણ કે મેદાનથી મોબાઈલ સુધી એમને મોબાઈલથી દૂર કરીને મેદાન સુધી લાવવા હોય તો એક જ છે આ. અને આમાં એટલા માટે જ કે અમે લોકો તમે જોયું છે કે કોઈ પણ જાતની એન્ટ્રી ફી લીધા વગર દરેક ટીમોને એમને ટી શર્ટ પણ આપવાના, એક ડિસિપ્લિન સાથે સાથે એ લોકોને ક્રિકેટની કીટ પણ આપવાની છે અને કોઈ પણ જાતની એન્ટ્રી નહીં. એટલે મારો વિસ્તાર, મારો વોર્ડ જે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને યુવાનોએ અઢળક શ્રીરંગને વોટ આપ્યા છે અને જેના લીધે શ્રીરંગ એ કે યુવાનો માટે પપ્પા કંઈ કરવું પડશે અને એટલા માટે દર વર્ષે તમે જુઓ છો કદાચ આ છોકરાઓ આજે આ 10 દિવસ તો રમશે જ, પણ એની સાથે સાથે જે એમને કીટ આપીશું એ આખું વર્ષ દરમિયાન બી એ પોતપોતાના ત્યાં રમશે. એટલે આ વોર્ડના 2000 યુવાનો પોતાના ત્યાં રમશે અને દર વર્ષે અમે એમને ક્રિકેટની કીટો આપતા રહીએ છીએ અને એના માટે જ એવું છે. આ સ્પોર્ટ્સ એવો છે કે એમાં આજે કોઈ હારશે તો કાલે કોઈ જીતશે, એટલે હાર જીત એક વસ્તુ અલગ છે, પણ છોકરાઓને મેદાન પર લઈ જવાનો આ પ્રયત્ન હતો. આજે આની અંદર તમે ઘણી મોટી સંખ્યાની અંદર 200 જેટલી ટીમો છે, 158 ભાગ લીધો, બાકી તો પેન્ડિંગ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.